હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું પડતર હિસાબી પદ્ધતિ 2 એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર 4નું ઇન્ટ્રોડક્શન વિડીયો છે તો જોબ અને બેચ પડતર પદ્ધતિ યુનિટ નંબર 4 બરાબર છે. તો આમ તો થોડુંક ઇન્ટ્રોડક્શન આપણે સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શનમાં જોઈ લીધો છે, પણ થોડુંક ડિટેલમાં આપણે આમાં જોઈએ બરાબર છે. તો પહેલાં તો ચેપ્ટર છે પૂરેપૂરું તમારું 10 માર્ક્સનું છે, ચોથું ચેપ્ટર બરાબર છે, અને કદાચ 5મા યુનિટમાં પણ ચોથા ચેપ્ટરમાંથી થોડુંક પૂછાઈ જાય બરાબર, કાંઈ નક્કી નહીં બરાબર. તો તમને ખબર છે એ પ્રમાણે તો પહેલાં તો જોબ પડતર પદ્ધતિ એટલે શું? જોબ પડતર પદ્ધતિ એટલે જે કોઈ મેન્યુફેક્ચરર છે એટલે કે ઉત્પાદક છે એ પોતે શરૂઆતમાં પોતાનો પ્રોડક્ટ બનાવી રાખતો નથી બરાબર, એટલે કે એનો કોઈ સ્ટોક જાળવી રાખતો નથી. જ્યારે એને વસ્તુ માટેનો ઓર્ડર મળે ત્યારે એ વસ્તુનું મેન્યુફેક્ચર ચાલુ કરે છે બરાબર, અને જે ગ્રાહક છે એનો કસ્ટમર છે એના પસંદ પ્રમાણે અથવા તો એની માંગ પ્રમાણે જે વસ્તુ છે એ બનાવે છે બરાબર છે. તો એ છે જોબ પડતર પદ્ધતિ. આપણે થોડુંક ડિટેલમાં વાંચી લઈએ પહેલાં બરાબર છે, અને પછી આપણે એને ડિટેલમાં થોડુંક સમજી લઈએ. જોબ પડતર પદ્ધતિની આગવી લાક્ષણિકતા એ છે કે અહીં ક્યારેય પણ સ્ટોકમાં રાખી મૂકવા માટે કે અગાઉથી ઉત્પાદન કરી ભવિષ્યની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ઉત્પાદન કરવામાં આવતું નથી બરાબર છે. એટલે કે જેવી રીતે આપણે એમ થાય કે આપણે કોઈ આપણો પ્રોડક્ટ બનાવવો છે અને માર્કેટમાં મૂકીએ. શું કામ મૂકીએ? તો કે એની આપણે છે એ માંગ ઉદ્ભવે બરાબર છે. જ્યારે આપણે એવું છે, આપણું માર્કેટ એવું છે કે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ આપણો કસ્ટમર જુએ ને તો એ કદાચ આપણો પ્રોડક્ટ લઈ લઈએ એવી આશાએ આપણે માર્કેટમાં આપણો પ્રોડક્ટ મૂકીએ બરાબર. પણ આ જોબ પડતર પદ્ધતિ એવી છે બરાબર છે, જોબ વસ્તુ એવી છે કે આપણું પ્રોડક્ટ એટલું મોંઘું હોય છે બરાબર, એટલું કોસ્ટલી હોય છે કે આપણે એને અગાઉથી બનાવીને માર્કેટમાં મૂકી શકતા નથી, જેથી કરીને જોખમ બહુ વધી જાય બરાબર છે. તો એક આપણે છે એ જ્યારે આપણું કસ્ટમર આવીને આપણને કહે કે ભાઈ મારે આ વસ્તુ બનાવવી છે, ત્યારે જ આપણે છે એને બનાવી શકીએ છીએ બરાબર, કારણ કે એની માંગ પણ ઓછી હોય છે બરાબર, એના કસ્ટમર લિમિટેડ હોય છે બરાબર. તો આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે ગ્રાહક તરફથી કોઈ એક ચોક્કસ વસ્તુ માટે ઓર્ડર મળે ત્યારે ઉત્પાદક તે ઓર્ડર મુજબનું ઉત્પાદન કરવા માટે આયોજન કરે છે. ઉત્પાદક પોતાના ઓર્ડર એટલે કે જોબને જ પોતાનું પડતર એકમ ગણી અને તેને માટે જરૂરી પ્રત્યક્ષ માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની રકમની ગણતરી કરી અને તેના કુલ સરવાળાને તે ઉત્પાદન એકમ કે જોબની પડતર કહેવામાં આવે છે. હવે દાખલા આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર, જેથી કરીને આપણે વસ્તુ સમજવામાં સરળતા રહીએ. ફોર એક્ઝામ્પલ જે છે એ ટાટા કંપની છે બરાબર છે. ટાટા કંપની કોમર્શિયલ વ્હીકલ બનાવે છે. હવે ટાટા કંપનીને કોઈ એક બસ બનાવવા માટે શું મળ્યો છે? ઓર્ડર મળ્યો છે બરાબર, કે ભાઈ તમારે સુપર ડિલક્સ બસ અથવા તો સ્લીપર બસ બનાવવાની છે. તો હવે ટાટા કંપની શું કરશે? તો હવે એ જે બસ બનાવવાની છે એને શું છે તો કે અલગ જોબ નંબર આપી દેશે, 1 2 3 4 4 એક્ઝામ્પલ બરાબર. અને એ પ્રમાણે એ શું કરશે તો કે ભાઈ આ બસમાં કેટલું લોખંડ જોશે બરાબર, કેટલા ટાયર જોશે, અથવા તો એનું એન્જિન છે બરાબર, એની સીટ છે. તો આ બધી જ વસ્તુ છે એ એના માટે શું થઈ જશે? એનો માલ સામાન થઈ જશે બરાબર. હવે આ બસ બનાવવા માટે કેટલા મજૂરોની જરૂર છે બરાબર, તો એ પ્રમાણે એ મજૂરી નક્કી કરશે બરાબર. અને પરોક્ષ ખર્ચ એટલે કે જે આડકતરા ખર્ચા છે બરાબર, વેલ્ડિંગ ખર્ચ છે કે બીજા કે ત્રીજા ખર્ચા જે છે બરાબર, ગાદલાના ગોદડાના બરાબર. સર ગાદલા ગોદડા શું કામ? તો કે જે સ્લીપર બસ છે બરાબર, એમાં તો ગાદલા જરૂરી ઓબ્વિયસલી છે બરાબર છે, લાઇટિંગની વ્યવસ્થા કરવી પડે. તો આ બધા આડકતરા ખર્ચા છે બરાબર. તો એ બધાને એ જોઈ અને એમ કહેશે કે ભાઈ કુલ મારે આટલા પૈસાની કે નાણાંની કે ખર્ચની જરૂર પડશે, અને એ પ્રમાણે એ શું કરે છે તો કે ઉત્પાદન એકમ કે જોબની પડતર નક્કી કરે છે બરાબર છે. અને એ પ્રમાણે જે કસ્ટમરને કહેશે પોતાનું પ્રોફિટ એડ કરીને કે ભાઈ તમારી બસ આટલાની આટલા રૂપિયામાં બનશે બરાબર. તો અગાઉથી એ લોકો નક્કી નથી કરી શકતા કે ભાઈ મારી જે પ્રોડક્ટ છે એ હું કેટલાની બનાવીશ બરાબર. એ પછી પોતાનો કસ્ટમર છે એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એ લોકો એને બનાવી દેશે બરાબર. પછી કસ્ટમર એમ કહે કે મારે ભાઈ બસમાં છે એ અલગથી ટોયલેટની સુવિધા રાખવી છે, તો એનો કોસ્ટ અલગ હોય બરાબર. ઘણા બધા ફેમિલી ટુરિઝમ બસ બનાવતા હોય છે બરાબર છે, જેમાં ફેમિલી બેસીને જતી હોય બરાબર. મોટા ભાગે ટ્રાવેલર જે બસ હોય છે બરાબર, એમાં આવી સુવિધાઓ હોય છે કે ભાઈ એક બેડરૂમ અલગથી હોય છે, સીટિંગ અરેન્જમેન્ટ અલગથી હોય છે, બે બાજુ સોફા હોય છે
બાથરૂમની સુવિધા હોય છે, કિચનની સુવિધા હોય છે, તો એ પ્રકારના પણ કોમર્શિયલ વ્હીકલ બનતા હોય છે. તો એની પણ પડતર છે એ તમને અલગ જોવા મળતી હોય છે, બરાબર. તો આવી રીતે જે છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ અનુસાર કંપની છે પોતાની વ્હીકલ બનાવતી હોય છે. તો એ અગાઉથી નક્કી નથી કરી લેતી કે ભાઈ હું આટલા વ્હીકલ બનાવી લઈશ કે હું આટલા વ્હીકલ બનાવીશ, બરાબર. પછી એ પ્રમાણે એ લોકો પોતાની પડતર નક્કી કરે, બરાબર, જે રીતે કસ્ટમર એને કહે. તો એ અગાઉથી નક્કી કરી શકતા નથી. જોબ પડતર પદ્ધતિનો મુખ્ય હેતુ દરેક જોબની પડતર નક્કી કરવી અને જોબ દીઠ નફો કે નુકસાન જાણવાનો છે. હવે જોબ પડતર પદ્ધતિમાં શું થાય તો કે કોઈ પણ કંપની, ટાટા કંપની છે કે આટલી ગરીબ તો છે નહીં કે એની પાસે કોઈ એક કે બે જ કસ્ટમર આવતા હોય, બરાબર. એની પાસે ઘણા બધા કસ્ટમર આવતા હોય. ગવર્મેન્ટ પણ તેની પાસે પોતાના વ્હીકલ્સ બનાવતી હોય છે. તમને ખબર છે હમણાં ઇન્ડિયન આર્મી માટે આપણે છે એ ટાટા કંપનીને બહુ મોટો ઓર્ડર મળેલો હતો, બરાબર. ગ્રીન કલરની આખી બસ છે એ મને જો ગૂગલમાં એના ઇમેજીસ મળશે, બરાબર, તો હું તમને આમાં શેર કરી દઈશ, બરાબર છે. તમે કદાચ જોઈ શકશો, બરાબર છે. તો ટાટા કંપની એ ગ્રીન કલરની જે ફોર્સ માટેની કાર છે એ બનાવે છે, 7 સીટર, બરાબર છે. તો એના પણ મને જો ઇમેજીસ હશે તો હું તમને શેર કરીશ, બરાબર. ટાટા સફારી જેવી છે. તો એને એવા પણ જે છે ઓર્ડર મળતા હોય છે. તો એની પણ અલગ બેચ એની ચાલુ હોય છે, બરાબર. સોરી, એનું અલગથી જોબ એની ચાલુ હોય છે, બરાબર. પછી અલગ અલગ કંપની અલગ અલગ કસ્ટમર માટે અલગ અલગ બસ બનાવતી હોય છે, બરાબર. એ પ્રમાણે એને જોબ નંબર 1 2 3 4 3 2 6, બરાબર, એવી રીતે અલગ અલગ નંબર ચાલતા હોય છે. અને પછી વર્ષના અંતે એની કેટલી બસ બનાવી, કેટલી જોબ એની નક્કી કરી, કેટલી જોબ એની તૈયાર થઈ ગઈ, કેટલી જોબ ચાલુ છે, એ પ્રમાણે એ પોતાના હિસાબો નક્કી કરી શકે છે. કારણ કે ઓલરેડી પડતર તો એની બનેલી છે, એટલે ટોટલ કોસ્ટિંગ અને ટોટલ પ્રોફિટ ને ટોટલ લોસ એ બધી વસ્તુ જે થતું હોય એ જ કંપની નક્કી કરી શકે છે, બરાબર છે. ચાલો, તો જોબ પડતર પદ્ધતિમાં દરેક જોબ પોતે જ એક અલગ પડતર કેન્દ્ર બને છે, બરાબર. એટલે કે એમાં પડતર કેન્દ્ર જ બને છે, મીન્સ કે એ પર્ટિક્યુલર જોબમાં તમારે કેટલો ખર્ચો થાય છે એ તમારે પર્ટિક્યુલર જોબ જ નક્કી કરે છે, બરાબર. એક પર્ટિક્યુલર એ પડતર કેન્દ્ર બની જાય છે કે ભાઈ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે બધાની પડતર સેમ હોય, બરાબર. કે ભાઈ આપણે ચોકલેટ બનાવતા હોય, બરાબર, તમે ડેરી મિલ્ક બનાવો છો, તો ડેરી મિલ્કની બધી જ ચોકલેટની પડતર શું હોય જાય, સેમ થાય. પણ આ કેસમાં આવું નથી. શું કામ કે ભાઈ મેં હમણાં જ વાત કરી કે ભાઈ આપણે કોમર્શિયલ વ્હીકલ અથવા તો બસ બનાવીએ છીએ, તો બધી બસની પડતર અલગ અલગ હોય છે. શું કામ કે ભાઈ એ બધી બસમાં સુવિધાઓ અલગ અલગ હોય છે. નહીં કે આપણે જો એસટી બનાવતા હોય તો 56 સીટરની, બરાબર. પણ આ વસ્તુ છે કે ભાઈ દરેક જોબની પડતર અલગ અલગ હોય છે, એટલે એ જો પર્ટિક્યુલર જોબ જ એની શું થઈ જાય, પડતર કેન્દ્ર બની જાય છે. અને દરેક જોબ પર ઉદ્ભવતા ખર્ચા મોટે ભાગે પ્રત્યક્ષ ખર્ચા જ હોય છે, બરાબર. એટલે કે દરેક જોબમાં, હવે તો મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ બધી વસ્તુ આપણે શું કામ બનાવીએ છીએ તો કે ડાયરેક્ટ ઉત્પાદનમાં યુઝ કરવા માટે, બરાબર. તો એ મોટા ભાગના ખર્ચા છે એ પ્રત્યક્ષ ખર્ચા એટલે કે ડાયરેક્ટ ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચા જ આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ કઈ આપણે તો હજી એક ખાલી ટાટા કંપનીની જ વાત કરી છે, બરાબર, કે જે ભાઈ વ્હીકલ બનાવે છે, કોમર્શિયલ વ્હીકલ બનાવે છે, બરાબર. તો એવી ઘણી બધી આપણે વિચાર ના કરી શકીએ કે ભાઈ આ વસ્તુ એમાં આવી શકે. તો કેટલાક ઉદ્યોગો મેં લીધા છે, બરાબર. જોબ પડતર પદ્ધતિનો ઉપયોગ એમાં જોવા મળે છે. કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેરનો ઉદ્યોગ, બરાબર. એટલે કે આપણે જો વેબસાઇટ બનાવતા હોય, સોફ્ટવેર બનાવતા હોય, બરાબર, તો એ પર્ટિક્યુલર સોફ્ટવેર કંપની પાસે જઈ અને દાખલા તરીકે તમારી કોઈ એપ્લિકેશન છે અથવા તો તમારી કોઈ વેબસાઇટ છે, બરાબર છે, તો એના માટે તમારે કોમ્પ્યુટર સોફ્ટવેરની કંપની છે ત્યાં જવું પડે અને તમારે એને પોતાનો શું આપવો પડે તો કે કરાર આપવો પડે અથવા તો ઓર્ડર આપવો પડે. એ પ્રમાણે કંપની તમને સોફ્ટવેર અથવા તો કોઈ પણ જાતનું હાર્ડવેર બનાવી આપે. પ્રિન્ટિંગ પ્રેસ, સર પ્રિન્ટિંગ પ્રેસ કઈ રીતે, તો કે પ્રિન્ટિંગ પ્રેસ કઈ રીતે થાય તો કે દાખલા તરીકે તમારી કંકોત્રી છપાવવી છે, બરાબર છે, અથવા તો તમારે કોઈ એડ આપવી છે, બરાબર. તો પ્રિન્ટિંગ પ્રેસ છે એ તમે જ્યારે કહેશો ને અથવા તો કસ્ટમર જ્યારે કહેશે ને ત્યારે એ છે એ પોતાનું એડ અથવા તો એડવર્ટાઇઝમેન્ટ અથવા તો કોઈ જે છે એ તમારે કાર્ડ છપાવવો છે,
બરાબર છે, અથવા તો કોઈ ગ્રીટિંગ કાર્ડ છપાવવો છે, એ જે છે એ બીજા કોઈ પણ પ્રકારના તમારે કાર્ડ છપાવવા છે, બરાબર, તમારે તમારું તો કોઈ પણ રીતે વિઝિટિંગ કાર્ડ પર તમે એને બનાવવા માટે આપી શકો. તો એને જેવી રીતે ઓર્ડર મળે છે એવી રીતે એ લોકો બનાવે છે, તો એ પણ એની માટે એક પ્રકારનો જોબ થઈ ગયો, બરાબર. પછી છે મોટર ગેરેજ. મોટર ગેરેજ પણ તમને ખબર છે, જે રીતે એના પાસે કસ્ટમર આવે, બરાબર, તો એ પ્રમાણે એ લોકો છે એ જે મોટરસાઇકલ માટેના અથવા તો કાર માટેના પાર્ટ્સ હોય છે, બરાબર, અથવા તો કોઈ કલર કરતા હોય છે અથવા તો મોડિફિકેશન કરતા હોય છે, એ પ્રમાણે જે છે એ પોતાના ઓર્ડર પ્રમાણે એ જે છે વસ્તુ મગાવતા હોય છે અને એમાં મોડિફિકેશન કરતા હોય છે. તો એની પડતર પણ જોબ પડતર પદ્ધતિ પ્રમાણે હોય છે, બરાબર. ફેબ્રિકેશન, બરાબર, તો એમાં પણ આપણને એવું જોવા મળે છે. સર ફેબ્રિકેશનમાં કઈ રીતે? તો કે દાખલા તરીકે તમારે ટી શર્ટમાં તમારે કોઈ કંપનીનો લોગો કે એવું કંઈ બનાવવો છે, રિલાયન્સવાળા પોતાનું ડ્રેસ બનાવે છે, તો એને કહેવાય ફેબ્રિકેશન વર્ક્સ, બરાબર છે, જે કાપડમાં એ લોકો જે નવીનતા કરતા હોય એ વસ્તુ. મોટા યંત્રો બનાવનાર ઉદ્યોગ, બરાબર, જે મોટા મોટા યંત્રો બનાવે છે, બરાબર, એ વસ્તુ. તો એ પણ બનાવીને રાખી મૂકતા નથી, બરાબર છે, જે પ્રમાણે ઓર્ડર મળે એ રીતે મોટા યંત્રો બનાવે છે. સર મોટા યંત્રોમાં કોઈ એક્ઝામ્પલ? તો કે હા, MRI મશીન છે, બરાબર. આપણે થોડુંક હોસ્પિટલ બાજુ આવેલા જાય તો ત્યાં મોટા મોટા મશીનો હોય છે, બરાબર છે, એમાં MRI મશીન મોટા મોટા બનાવે છે, બરાબર. પછી ડાયાલિસિસના મશીન બનાવતા હોય છે, બરાબર. ડાયાલિસિસ તમને ખબર જ હશે, કિડનીઝના પેશન્ટ કરતા હોય છે, બરાબર. પછી એક્સરે મશીન્સ હોય છે, બરાબર. આ બધા મોટા મોટા મશીન કહેવાય. આ સિવાય આપણે એની બહાર નીકળવું હોય તો લેઝર મશીન્સ હોય છે ઘણા બધા, બરાબર, જેનાથી તમે ડિઝાઇન બનાવી શકો છો, બરાબર. તો એના માટે પણ તમારે ઓર્ડર આપવા પડતા હોય છે. વહાણ બાંધવાનો ઉદ્યોગ. અને હા, હવે તો આપણે ઓલા શેરડીના મશીન આવી ગયા, ખબર? શેરડી મોટું મશીન હોય છે, શેરડી અંદર નાખીએ એટલે જ્યુસ બહાર આવી જાય છે, બરાબર. અંદર ફિલ્ટર પણ તમને ફિટ કરેલું આપે છે. આપણા ગુજરાતમાં જ કોઈક મેન્યુફેક્ચર કરે છે, મને ખાસ યાદ નથી, બરાબર. તો એ બધા મોટા મોટા મશીન છે, તમે ઓર્ડર આપી અને એ લોકો તમને બનાવી આપે. પછી તમે ઓલા સોડાના મશીન જોતા હો તો આપણે ઠન કરીએ એટલે નીચે સોડા આવી જાય, બધા પ્રકારની સોડા હોય છે. તો એ પણ આપણું મોટું યંત્ર કહેવાય, બરાબર. એ પણ તમને તૈયાર ના મળે, જ્યારે તમે એનું ઓર્ડર આપો ત્યારે તમને બનાવીને આપે. તો આવા પ્રકારના મોટા યંત્રો બનાવવા માટેના ઉદ્યોગ હોય છે. મોટા જે વહાણ બાંધતા હોય છે. ઓર્ડર મુજબ ફર્નિચર બનાવનાર સુથારનો ઉદ્યોગ, બરાબર છે. તમને ખબર જ છે, તમારા બારી બારણા તમારા ઈચ્છા અનુસાર તમે કયો એવા બનાવી આપે. સમારકામ કરતા કારખાના, બરાબર છે. ડોક્ટરી સેવા. સર ડોક્ટરી સેવા કઈ રીતે? તો ડોક્ટરી સેવામાં તમારે ક્યારેક એવી પથારી હોય છે, બરાબર છે, કે એમાં જે છે એ પેશન્ટની ક્રિટિકલનેસ કેટલી છે, બરાબર, એ પ્રમાણે અમુક પેશન્ટ હોય એ પ્રાઇવેટલી પોતાનો ઈલાજ કરાવતા હોય છે, બરાબર છે. તો એમાં કયા કયા મશીનની જરૂર પડે છે એ અગાઉથી નક્કી કરી શકાતું નથી. તો એવી સિચ્યુએશનમાં ડોક્ટરી સેવા પણ આપણે લઈ શકશું, પણ મોટાભાગે ડોક્ટરી સેવા મારા એકોર્ડિંગ તમે જોબમાં ના લઈ શકો, બરાબર છે. ચાલો, પણ કાંઈ વાંધો નહીં, એને લીધું છે. સોનાના ઘરેણાં બનાવતા ઉદ્યોગો, બરાબર છે. હવે તમને ખબર છે કે સોનાના ઘરેણાં કાંઈ તૈયાર આપણને મળતા નથી, આપણે એની ઘડામણ આપવી પડે છે. તમને માત્ર શું હોય છે તો કે તમને ડેમો બતાવી શકે કે ભાઈ આવી રીતનું હશે, અને પછી તમને છે એવું બનાવી આપે. હેવી ઇલેક્ટ્રિકલ મશીનરી ઉદ્યોગ, બરાબર છે. હવે ઇલેક્ટ્રિસિટીના મશીનરી, બરાબર, જેવી રીતે આપણા હોય છે, તો એવા મોટા મોટા ઇલેક્ટ્રિસિટી મશીન પણ આપણે એમાં બનાવી શકીએ, એવા ઉદ્યોગો પણ આનો સમાવેશ કરે છે, બરાબર. તો આ હતું આપણું પડતર, જે જોબ પડતર હતું. ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા, બરાબર. તો એ હતા આપણા જોબ પડતર. હવે સર જોબ પડતરમાં આપણે કઈ રીતે હિસાબો લખવાના છે, તો એ આપણે કાંઈ વધારે લાંબુ નથી. આપણે જે પડતર પત્રક બનાવીએ છીએ એ જ પ્રકારના પડતર પત્રક આપણે બનાવવા હશે, બરાબર. એમાં જોબ 1, 2, 3, 4 તમને મેક્સિમમ જોબ આપી દેશે, બરાબર છે. વિગત જોબ 1, 2, 3, 4, બરાબર. અને એમાં પડતરમાં કઈ રીતે? તો કે આપણે જે પડતર પત્રક શીખીએ છીએ એવી જ રીતે, બરાબર. તો કે ભાઈ પહેલાં આપણે જે પ્રાથમિક પડતર આવશે, પછી કારખાના પડતર આવશે, અને ઓફિસ પડતર જો હશે તો આવશે, અને કુલ પડતર, અને પછી એમાં નફો એડ કરીએ એટલે આપણે ટોટલ આપણી પડતર, એટલે કે ટોટલ આપણો ખર્ચ છે એ આવી જશે, બરાબર. એટલે કે જે
કિંમતે આપણે આપણા કસ્ટમરને વસ્તુ આપવાની છે એ લાસ્ટમાં આપણને મળશે, બરાબર. એટલે કે એ આપણે શીખી લેશું, બરાબર છે. ધીમે ધીમે જેમ જેમ કરશું એમ આપણને ખબર પડતી જશે. પ્રાથમિક પડતરમાં શું આવે તો કે પ્રત્યક્ષ મજૂરી, માલસામાન અને પરોક્ષ ખર્ચા. પછી કારખાના પડતરમાં કારખાના ખર્ચા, અને એમાં આપણે કારખાના ખર્ચા એડ કરી દઈએ એટલે આપણી પાસે મળશે જે છે એ કારખાના પડતર. કારખાના પડતરમાં આપણે વળી પાછું શું એડ કરશું તો કે ઓફિસમાં કોઈ પણ જાતનો પગાર આપણે આપતા હોય, બરાબર, જે રેગ્યુલર આપણું કામ કરતા હોય. ફોર એક્ઝામ્પલ જે છે એ આપણો મેનેજર છે, બરાબર, કારખાનાનો મેનેજર છે, બરાબર, એને આપણે પગાર આપતા હોય તો એ આપણા ઓફિસ પડતરમાં આવશે. શું કામ કે આપણો મેનેજર છે એ આપણા ઓફિસમાં કામ કરે છે, જે આપણો બધા હિસાબો રાખે છે અથવા તો બધેનું સંચાલન કરે છે, બરાબર છે. તો એ આપણા બધા જોબને અનુકૂળ આપણે એને નાણાંની ફાળવણી કરી આપશું. અને પછી આપણી આવશે ઓફિસ ખર્ચ એડ કર્યા પછી આપણો કુલ ખર્ચ. કુલ ખર્ચમાં આપણે જે પ્રમાણે નફો કીધો હોય એ પ્રમાણે એડ કરી અને આપણે ફાઇનલ આપણી પ્રાઇસ છે એ જોબની આપણે નક્કી કરી લેશું. પણ એ જ્યારે આપણે કરશું ત્યારે આપણે વધારે ડિટેલમાં શીખી લેશું, બરાબર છે. અને જે પડતર પત્રક છે એના માટે આપણે અલગથી શોર્ટ પણ બનાવેલો છે, એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે. છતાં તમને કાંઈ ડાઉટ રહી જતો હોય તો આપણે એનું સોલ્યુશન કરી લઈશું. આગળ છે બેચ પડતર પદ્ધતિ. તો બેચ પડતર પદ્ધતિમાં આપણે જે છે એ પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શનમાં તો થોડુંક જોઈ લીધું હતું, પણ વળી પાછું આપણે થોડુંક જોઈ લઈએ કે બેચ પડતર પદ્ધતિ એટલે દાખલા તરીકે હું કોઈ નાની વસ્તુનું ઉત્પાદન કરું છું, બરાબર, નાની અથવા તો મધ્યમ વસ્તુનું ઉત્પાદન કરું છું, બહુ મોટી વસ્તુ નથી, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં હું કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા સમર્થ નથી. શું કામ કે હું જો બહુ નાની નાની વસ્તુનું ઉત્પાદન કરું, ફોર એક્ઝામ્પલ હું કોઈ ચોકલેટનું ઉત્પાદન કરું છું, બરાબર, તો હું કાંઈ એક ચોકલેટ બનાવીને મૂકી ના દઉં, બરાબર. શું કામ કે ભાઈ જો હું એક ચોકલેટ બનાવવા બેસું તો હું 10 ચોકલેટ કેદી બનાવી લઉં ને 100 ચોકલેટ તો કેદી બનાવી લઉં, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં હું એક એવી ક્વોન્ટિટી નક્કી કરું, કેવી તો કે જેનાથી હું મેક્સિમમ ઉત્પાદન કરી શકું અને જેનાથી મને લોસનો ભય ના રહે અને જે છે એ વધારે ઉત્પાદન ના થઈ જાય, બરાબર, અને મને લાભે પણ મળી રહે, બરાબર. ઓછું ઉત્પાદન ના થાય, વધારે ઉત્પાદન ના થાય અને મને પ્રોપર પ્રોફિટ મળી રહે એવું એક હું શું કરું તો કે ઉત્પાદનનો જથ્થો નક્કી કરું, બરાબર. તો એ જથ્થો હું ઉત્પાદન કરી લઉં, બરાબર છે, એક સાથે, બરાબર. તો એને હું કહીશ બેચ. એટલે કે એક જ સમયે અમુક ક્વોન્ટિટીમાં જ્યારે હું ઉત્પાદન કરી લઉં, બરાબર છે, એક જ સમયે એકી સાથે અમુક ક્વોન્ટિટીમાં હું ઉત્પાદન કરું તો મને લાભ વધારે થાય, મેક્સિમમ લાભ મળે, બરાબર. એવી એક ક્વોન્ટિટી હું નક્કી કરી અને એ જ ક્વોન્ટિટીમાં હું ઉત્પાદન કરું એક જ સમયે, તો એને હું કહીશ બેચ. અને એ બધી પ્રોડક્ટમાં હું બેચ નંબર નાખીશ, બરાબર. આ બેચ નંબર શું છે એ આપણે પછી સમજશું, પણ પહેલાં આપણે થોડીક થિયરી જોઈ લઈ. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન એકમ એટલું બધું નાનું હોય છે કે આવી વસ્તુનું ઉત્પાદન અમુક ચોક્કસ જથ્થામાં હાથ ધરવું આર્થિક રીતે ફાયદાકારક બને છે. આ નક્કી કરેલા જથ્થાથી ઓછું ઉત્પાદન કરવું ઉત્પાદક માટે ઇચ્છનીય નથી અને જોબ પડતર પદ્ધતિમાં ઉત્પાદન ગ્રાહકની સૂચના મુજબ કરવામાં આવે છે. જ્યારે બેચ પડતર પદ્ધતિમાં ભવિષ્યમાં માંગની અપેક્ષાએ સ્ટોકના હેતુ માટે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. બેચ પડતર પદ્ધતિમાં પડતર શોધવા માટે એક વસ્તુનું નંગ નહીં પરંતુ વસ્તુ નિશ્ચિત જથ્થા માટે પડતર શોધવામાં આવે છે, બરાબર. હવે આમાં એને પહેલાં એમ કીધું છે કે ભાઈ આપણે આપણા માટે ફાયદાકારક બને એટલી ક્વોન્ટિટીમાં આપણે ઉત્પાદન કરીએ છીએ, બરાબર. બહુ ઓછી ક્વોન્ટિટી નહીં, બહુ વધારે ક્વોન્ટિટીએ નહીં, એટલી ક્વોન્ટિટી, બરાબર, કે જેટલી ક્વોન્ટિટીમાં આપણે ઉત્પાદન કરવું વધારે ફાયદાકારક રહીએ, આપણો સ્ટોક કંઈ વધારે આપણા બજારમાં પડ્યો ના રહીએ. અને જો ઓછું ઉત્પાદન કરીએ તો શું થાય તો કે ઓછું ઉત્પાદન કરીએ તો આપણા જે માનવતા ગ્રાહકો છે, બરાબર, એ આપણી પ્રોડક્ટ ના લઈને, હવે દાખલા તરીકે ચોકલેટ જ હું બનાવું છું તો હું પૂરતી ચોકલેટ ના બનાવું, બરાબર, માંગ પ્રમાણે, તો શું થાય તો કે મારા ગ્રાહકો બીજા પાસે બીજી વસ્તુ ખરીદવા આવેલા જાય, કારણ કે ચોકલેટું તો દુનિયાની છે, મને પર્ક નહીં મળે તો હું સ્નેકર્સ લઈ લઈશ, બરાબર છે, બરાબર. પર્ક નહીં મળે તો હું શું લઈ લઈશ, સ્નેકર લઈ લઈશ, કારણ કે બે વસ્તુ સરખી જ છે,
બરાબર, 2 વેફર ચોકલેટ જ આવે છે એટલે હું પર્ક નહીં મળે તો સ્નેકર્સ લઈ લઈશ. બરાબર, તો આવી સિચ્યુએશન ના બને તો હું શું કરીશ તો કે ભાઈ હું એવી એટલી ક્વોન્ટિટીમાં મારી ચોકલેટ બનાવીશ કે જેથી કરીને બજારમાં એની પૂરતી માંગ છે એ જળવાઈ રહે. એટલે કે જેટલું વેચાણ થાય છે એ પ્રમાણની હું જે છે એ ઉત્પાદન કરીશ. આ નિશ્ચિત ઉત્પાદનનો આર્થિક જથ્થો એટલે બેચ. હવે આ જે આપણે વાત કરી કે ભાઈ જે નિશ્ચિત ઉત્પાદનનો જથ્થો છે, બરાબર, કે ભાઈ કેટલી ક્વોન્ટિટીમાં મારે ઉત્પાદન કરવું, તો એ વસ્તુને કહેવાશે આર્થિક જથ્થો. બરાબર, તો એ આર્થિક જથ્થો એટલે એને આપણે એક બેચ કહેશું કે ભાઈ એક બેચમાં આટલો આર્થિક જથ્થો એટલે કે આટલી વસ્તુ બને છે, જેવી આપણે ઉપર નક્કી કરી એ રીતે. જેના માટે પડતર શોધવામાં આવે છે. બરાબર, એટલે કે પછી આપણે બેચ પ્રમાણે જ પડતર શોધશું. પછી આપણે જ્યારે ફાઇનલ એકાઉન્ટ્સ આપણે બનાવશું ત્યારે આપણે વર્ષમાં અથવા તો મહિનામાં કેટલી બેચ બની આપણે માત્ર એ જ નક્કી કરવાનું થાય. બરાબર, કારણ કે એક બેચની પડતર તો નક્કી છે એટલે એક બેચના દાખલા તરીકે પેલી બેચ છે એના 20 રૂપિયા છે, તો હું કદાચ 10 બેચ કરું ને, 2, 3, 4, 5, બરાબર, તો એ બધાની કોસ્ટ કેટલી હશે? 20 રૂપિયા જ હશે. બરાબર, તો મારું એ ગણતરી શું થઈ જશે? ઇઝી થઈ જશે. બરાબર છે, તો એના માટે આપણે પડતર શોધવામાં આવે છે. બેચ પડતર પદ્ધતિના ઉપયોગ કરતા કેટલાક ઉદ્યોગો. બરાબર, હવે એના તો આપણે અગણિત ઉદ્યોગો છે પણ કેટલાક આપણે જોઈ લીધા છે. ફાર્માસ્યુટિકલ્સ કંપની, કોસ્મેટિક કંપની, નટબોલ ઉત્પાદન કરતા ઉદ્યોગો, બૂટ ચંપલ ઉત્પાદન કરતા ઉદ્યોગો, ઘડિયાળ બનાવતા ઉદ્યોગો, રમકડા બનાવતા ઉદ્યોગો, ટીવી ફ્રીજ જેવી વસ્તુના છૂટા ભાગ બનાવતી કંપની, બોલપેન, ટેલિફોન બનાવતા ઉદ્યોગો, વાસણ બનાવતા ઉદ્યોગો વગેરે વગેરે વગેરે. બરાબર, હવે આ બધાના કેટલાક એક્ઝામ્પલ પણ મેં અહીંયા લીધા છે. અહીંયા કીધું ફાર્માસ્યુટિકલ કંપની, તો અહીંયા આપણી પાસે એક ફાર્માસ્યુટિકલ કંપની છે. બરાબર, અને એની બેચ નંબર આપણને કીધા છે અહીંયા જુઓ, બેચ નંબર 1143. બરાબર, દેખાય છે આ બેચ નંબર 1143. આ શું છે? બેચ નંબર. બરાબર, બેચ નંબર એટલે ફોર એક્ઝામ્પલ. હવે આ બેચ નંબર હોય શું કામ? બરાબર, આ તો એક વસ્તુ થઈ ગઈ કે ભાઈ વસ્તુ બહુ નાની છે. બરાબર, અને વસ્તુમાં છે એ એક સાથે વધારે વસ્તુ બનાવી શકે ઉત્પાદક, જેથી કરીને એની કોસ્ટ છે એ નીચે જાય. હવે આ જ વસ્તુ એક આપણે બીજી વસ્તુ જોઈ શકીએ. બરાબર, કે આ બેચ નંબર હોય શું કામ? તો કે બેચ નંબર શું કામ હોય તો કે જેથી કરીને જો કોઈ વસ્તુમાં ખામી હોય, બરાબર, દાખલા તરીકે કોઈ વસ્તુની કમ્પ્લેન્ટ આવે, બરાબર, તો એવું બની શકે કે એ ખામી માત્ર એ એક વસ્તુમાં જ નહીં પણ એ બેચમાં બનેલા કોઈ પણ વસ્તુમાં હોઈ શકે. તો આવી સિચ્યુએશનમાં કંપની શું કરી શકે તો કે એ વસ્તુ કઈ બેચમાં બની છે, તો એ બેચના કારીગરને અથવા તો એ બેચમાં જે મેનેજર હતો એને એ વસ્તુ પૂછી શકે કે ભાઈ આવી કઈ રીતે બની શકે, અથવા તો એ બેચ ના જેટલા જો હજુ એ બેચનો કોઈ વસ્તુ છે એ આપણે માર્કેટમાં મૂકી ના હોય તો એ બેચની વસ્તુને આપણે માર્કેટમાં મૂક્યા પહેલાં ચેક કરી શકીએ, કેન્સલ કરી શકીએ, કોઈ પણ વસ્તુ કરી શકીએ. બરાબર છે, તો એ વસ્તુ કઈ બેચમાં બની, કયા કારીગર દ્વારા બની, આ બધી જ વસ્તુ આપણે બેચ નંબર દ્વારા નક્કી કરી શકીએ છીએ. આ સિવાય પણ આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. આમાં પણ આપણને બેચ નંબર આપેલો હશે. જો આ રહ્યો બેચ નંબર CE413. બરાબર, આ ઇયર ડ્રોપ્સ છે. બરાબર, એમાં પણ તમને બેચ નંબર આપેલો છે. બરાબર, આ સિવાય તમને કોસ્મેટિક્સમાં અથવા તો આપણે અહીંયા મારી પાસે એક સ્પ્રે છે, બરાબર, જે એક્સપાયર થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં, આપણે તો માત્ર બેચ નંબર જોવાથી કામ છે. તો અહીંયા આપણને બેચ નંબર આપ્યો છે UEL01 કરીને. બરાબર છે સર, એ કઈ રીતે ખબર પડી? અહીંયા એને એમ કીધું છે કે ભાઈ તમારો જે બેચ નંબર છે ને એ તમને નીચે આપેલો છે, બેચ નંબર અને યુઝ બિફોર જે છે મેન્યુફેક્ચરિંગ ડેટ, આ બધી જ વસ્તુ છે એ તમને ક્યાં આપેલી છે તો કે નીચે UEL01 એ છે એનો શું છે? બેચ નંબર છે. જરાક હું આ બાજુ ઝૂમ કરી લઉં. ચાલો, તો UEL01 આ તમને બેચ નંબર બતાવી છે. બરાબર, એનો તો આમાં પણ આપણને બેચ નંબર મળે છે. આ સિવાય બીજું પણ તમને એક્ઝામ્પલ બતાવી દઉં. ચાલો, તો અહીંયા પણ તમને બેચ નંબર આપ્યો છે DDEL252 નામનો. બરાબર છે, તો એ પણ તમારો શું થશે? બેચ નંબર થશે. ના બતાતો હોય તો હજી હું જરાક એને ઝૂમ કરી લઉં. બરાબર, તો આ વસ્તુ છે એનું બેચ નંબર છે, એને કીધું છે બેચ નંબર DDEL252.
આને મૂકી દઈએ. હવે આના સિવાય મારી પાસે અત્યારે બીજી કંઈ સામાન નથી. તમે તમારી રીતે જો તમે કોઈ વસ્તુની ખરીદી કરતા હો, બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ મોટી ચોકલેટ છે, બરાબર, અથવા તો કોઈ કોસ્મેટિક્સ છે, કોઈ ટ્યુબ છે, વેફર લેતા હો, બરાબર, તો વેફરમાં હશે, બરાબર, બેચ નંબર હવે તમે નોટિસ કરજો બધેમાં, બરાબર છે, વેફરમાં હશે. અથવા તો તમે જે છે એ મરી મસાલા લેતા હો તો એના મરી મસાલા લેતા હો તો એની કોથળીમાં પણ તમને પાછળ બેચ નંબર જોવા મળશે. આવી રીતે ઝીણી ઝીણી વસ્તુઓ તમે જેટલી ખરીદશો એ બધીમાં તમને બેચ નંબર જોવા મળશે, બરાબર છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને આપણને ખબર પડે બધી વસ્તુ, બરાબર છે. તો એ હવે બધા વસ્તુમાં તમે છે એ નક્કીથી મને ખબર છે, બરાબર, તમે છે એ જોવાનું ચાલુ કરી દેશો બેચ નંબર, બરાબર. તો આ વસ્તુ છે એ તમને આપેલી હશે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ બેચ નંબર. હવે આમ તો જરૂરી નથી આપણે ચેપ્ટરમાં જે સમ કરશું એમાં આવશે તો નહીં, પણ છતાંય આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ આ વસ્તુ થાય કઈ રીતે, આર્થિક બેચ જથ્થો નક્કી કઈ રીતે થાય. તો આ એક ઉત્પાદનનો ચોક્કસ જથ્થો છે જેમાં ઉત્પાદન કરવાથી ઉદ્યોગને અથવા તો ઉત્પાદકને નફો મળે છે. આ જથ્થો નક્કી કરવા માટે નીચેના પરિબળો ધ્યાનમાં લેવાય છે: યંત્ર ગોઠવવાનો ખર્ચ, ઉત્પાદન પડતર, વ્યાજનો વાર્ષિક દર, એકમ દીઠ વાર્ષિક સંગ્રહ ખર્ચ અને ઉત્પાદનનો વાર્ષિક વપરાશ દર. એટલે કે યંત્ર ગોઠવવાનો ખર્ચ, ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે ભાઈ મારે 500 એકમો સુધીનું ઉત્પાદન કરવું છે અને એના માટે પર્ટિક્યુલર યંત્રની જરૂર પડશે અને એ આટલા નહીં આટલા સમય માટે હાલશે, તો તમે એ વસ્તુનું ઉત્પાદન કરી શકો, બરાબર. તો તમારે પહેલાં યંત્ર ગોઠવવું પડે, તો એ તમે યંત્ર ગોઠવવાનો ખર્ચ છે એ તમે નક્કી કરી શકો, બરાબર. પછી ઉત્પાદન પડતર કેટલી આવે છે તમારી, બરાબર, જે તમે 500 એકમો અથવા તો પર્ટિક્યુલર એકમો તમે બનાવો છો એની ઉત્પાદન કેટલી આવે, પડતર કેટલી આવે. વ્યાજનો વાર્ષિક દર, વ્યાજનો વાર્ષિક દર મીન્સ કે હવે દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, બરાબર, તો એ તમે જલ્દી ખરીદો, બરાબર, કે મોટા જથ્થામાં ખરીદો અથવા તો નાના જથ્થામાં ખરીદો, જે જથ્થામાં ખરીદો એનો એ પૈસા કેટલાના આવે છે, બરાબર, કેટલા પૈસાના આવે છે. અને જો એના બદલામાં કે પર્ટિક્યુલર જથ્થામાં તમે ઉત્પાદન ખરીદી ના કરો અને બાકીના પૈસા તમે આપી દો, બરાબર, ક્યાંક રાખી દો, બરાબર, તો એનો એ સમયગાળા દરમિયાન દર કેટલો છે, બરાબર, વ્યાજનો, એ તમને ખબર પડી જાય. એકમ દીઠ વાર્ષિક સંગ્રહ ખર્ચ, એકમ દીઠ વાર્ષિક સંગ્રહ ખર્ચ એટલે તમે જે વસ્તુ ખરીદો છો, હવે તમે આગોતરી વસ્તુ ખરીદો છો, મોટા જથ્થામાં ખરીદો છો, તો એને સંગ્રહ કરવાનો અથવા તો તમે વસ્તુ બનાવી અને એને સ્ટોર કરી રાખવાનો ખર્ચ કેટલો છે એ વસ્તુ, બરાબર. અને ઉત્પાદનનો વાર્ષિક વપરાશનો દર એટલે કે ઉત્પાદન વાર્ષિક વપરાશનો દર કેટલો છે, આપણો જે ઉત્પાદન કરીએ છીએ એનો વાર્ષિક વપરાશ કેટલો થાય છે, બરાબર, એનો દર કેટલો છે એ પણ આપણે જોવું પડે. તો આ બધી વસ્તુ આપણે 5 વસ્તુ જોઈ અને એના ઉપરથી આપણે એક જથ્થો નક્કી કરી શકીએ કે ભાઈ કેટલો છે એ આપણે ઉત્પાદન કરવું છે. તો આર્થિક જથ્થાઓ નક્કી કરતું સૂત્ર આપણે બનાવીએ છીએ. 2 સૂત્ર છે, બરાબર છે, તમે કોઈ પણ સૂત્ર એપ્લાય કરી શકો. આપણે કંઈ છે નહીં, બરાબર, એનો યુઝ નથી, પણ છતાંય આપણે એક વખત જોઈ લઈએ. તો કે E = 24DS એના છેદમાં IC, બરાબર, અને અંડર રૂટ, બરાબર છે. એટલે કે D એટલે માસિક વપરાશ, બરાબર, S એટલે યંત્ર ગોઠવવાનો ખર્ચ, I એટલે વ્યાજનો દર અને C એટલે એકમ દીઠ ઉત્પાદન પડતર, બરાબર. આ સિવાય બીજું સૂત્ર છે 2US/C અંડર રૂટ, બરાબર છે. તો એમાં આપણે U બરાબર વાર્ષિક વપરાશ, અહીંયા આપણો માસિક વપરાશ હતો એટલે 24 આરે મલ્ટીપ્લાય કર્યા, અહીંયા આપણે વાર્ષિક વપરાશ છે એટલે 2 આરે મલ્ટીપ્લાય કર્યા, કાંઈ આપણે લાંબુ નથી. યંત્ર ગોઠવવાનો તથા અન્ય પ્રક્રિયાનો ખર્ચ એને S કહી દીધો, બરાબર છે. એટલે આપણે યંત્ર ગોઠવવાનો ખર્ચ હતો એ જ છે. અને અહીંયા ખાલી બ્રેક આ અંડર રૂટમાં C છે એમાં એકમ દીઠ વહન ખર્ચ છે, બરાબર, એ આપણે અહીંયા એકમ દીઠ વહન ખર્ચ છે, બરાબર, બીજું કાંઈ નથી. અહીંયા આપણે વ્યાજનો દર એક એક્સ્ટ્રા આપ્યો તો, બરાબર છે. ચાલો, તો અને અહીંયા અન્ય પ્રક્રિયા ખર્ચ આપી દીધા છે, બરાબર. તો બંને સૂત્રોને તમે એપ્લાય કરી શકો છો, બરાબર. તો આવી રીતે છે એ કોઈ પણ કંપની નક્કી કરી શકે છે કે ભાઈ મારે કેટલા ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરવું જેથી કરીને મને મેક્સિમમ પ્રોફિટ કે થઈ શકે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ છે એ આપણી જોબ અને બેચ પડતર પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન હતું, બરાબર. આ સિવાય છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય
તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.